ઉપલેટામાં વર્ષ 2021માં ભત્રીજીની હત્યાનો કેસ। રાજકોટના ઉપલેટામાં વર્ષ 2021માં ભત્રીજીની હત્યાના કેસમાં હત્યા કરનાર કાકી સહિતનાઓએ ધોરાજી સેશન્સ કોર્ટમાં થયો નિર્દોષ છુટકારો। આરોપી કાકી દ્વારા 10 વર્ષની માસૂમ બાળકીના માથાના ભાગે દસ્તો મારી માસૂમ બાળકીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા 302-201ના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે। બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની 8 વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા દેરાણી જેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નિપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ જનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો, જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે। આ કામમાં આરોપીઓ તરફે AA સાગઠિયા તથા નંબર 2-3ના તરફે અમો એજી કાપડિયા એડવોકેટ રોકાયેલ હતા। હું અર્જુનભાઈ સાગઠિયા એડવોકેટ ધોરાજી બરોબર। આજ રોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ 302-201ના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં PM પણ નોટ નહોતી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી। આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સર્કમસ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ સાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓની નંબર 1ના વંદનાબેન, 2ના ચેતનભાઈ અને 3ના મયુરભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।